મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? આજે ફરી પાછા આપણે સ્વાધ્યાય 9.4 સાથે એકબીજાને મળીએ છીએ. હવે ચેપ્ટર નંબર 9 માહિતીના નિયમમાં સ્વાધ્યાય 9.4ની આગળ આપણે જે કંઈ સ્વાધ્યાય જોયા એ બધા સ્વાધ્યાયમાં ચિત્ર આલેખ જોયા, કંઈક લંબ આલેખ આપેલા હતા. તો એ લંબ આલેખ ઉપરથી આપણે માહિતી મેળવી અને હવે આજે છે સ્વાધ્યાય 9.4ની અંદર આલેખ દોરવાની વાત. તો દાખલા નંબર પહેલાં આપણે જોઈએ તો કે ભાઈ શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો. પસંદગીની પ્રવૃત્તિ આપી છે રમવું, વાર્તાની ચોપડી વાંચવી, ટીવી જોવું, સંગીત સાંભળવું અને ચિત્ર દોરવું. તો ભાઈ રમતા વિદ્યાર્થીની સંખ્યા તો કે 45, વાર્તાની ચોપડી વાંચવાળા તો કે 30, ટીવી જોવાવાળા 20, સંગીત સાંભળવાળા 10, ચિત્ર દોરવા માટેના 15. અને પ્રમાણમાં આપ્યું છે 1 એકમ બરાબર 5 વિદ્યાર્થી લઈ અને માહિતીનો લંબ આલેખ દોરવા વિશે કીધું છે. તો આના માટે સૌથી પહેલાં આપણે બાળકો આલેખપત્ર જોશે. તો આલેખપત્ર તમારે આલેખ પોથી લઈ લેવાની અને એ આલેખ પોથીની અંદર આવી રીતે તમારી પાસે ખાનાવાળી બુક અથવા તમે કોઈ કોરો આલેખ પણ લઈ શકો અને એમની અંદર આપણે જોઈએ તો જે અહીંયા આલેખ દોરશું તો એક સીધી લાઈન દોરવાની અને એમને આપણે કહી શકશું વાય અક્ષ, અને જે આડી હરોળમાં લાઈન દોરશું એમને આપણે કહી શકશું એક્સ અક્ષ. બરાબર? એટલે કે ભાઈ આડી હરોળમાં છે એ એક્સ અને ઊભું છે એ વાય. બરાબર? અને અહીંયા છે 0. એના માટે 0 અહીંયા આવશે 0. તો આવી રીતે 0 અને આપણું એક અગાઉ મેં તમને કીધું કે આપણે 1 એકમ લંબાઈ બરાબર કેટલા વિદ્યાર્થી લેવાના છે? 5. તો તમારે આલેખપત્રની અંદર અહીંયા 5 છોડીને 10, પછી 15, 20, 25, 30, 35, 40 અને 45 અહીંયા સુધી લખવાના. અને નીચે એક બોક્સ છોડી અને પહેલાંમાં રમવું એટલે હું અહીંયા લખું છું, વાર્તાનું વાંચન એટલે એક છોડીને લખું છું વાર્તાનું વાંચનનો વા તમારે પૂરું લખવાનું. ત્યાર પછી છે ટીવી જોવું તો ટી લખું છું. ત્યાર પછી છે સંગીત અને એક્સ જ્યાં લખ્યો છે ત્યાં આપણે લખશું ચિત્ર. બરાબર? ચિત્ર. એમ કુલ થઈને 1, 2, 3, 4 ને 5 વસ્તુ આપણી પાસે છે. આગળ જોઈએ તો રમવાની અંદર તમે દાખલાની અંદર જોશો તો ભાઈ રમવાના જે તમારા પુસ્તકના દાખલાની રકમમાં જોશો તો કે ભાઈ રમવા માટે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો કે 45. તો ભાઈ રમવું માટેનો આપણે આલેખનો સ્તંભ ઊભો કરવાનો આ લાઈન ઉપર અને ક્યાં સુધી જતું રહેવાનું? 45. 45 આવી રીતના આડી હરોળમાં છે તો આવી રીતે તમારે 45નો સ્તંભ ઊભો કરી દેવાનો. એ રીતે વાર્તા માટે કેટલા બાળકોની પસંદગી છે ચોપડી વાંચવી? તો કે 30 બાળકો. તો 30 ક્યાં છે? અહીંયા છે. તો 30નો આલેખ આવી રીતે તમારે સ્તંભ આલેખની અંદર આવી રીતે તમારે એમને સ્તંભમાં ઊભો કરી દેવાનો. ત્યાર પછી છે ટીવી જોવા માટે. તો કે ભાઈ ટીવી જોવા માટેની વિદ્યાર્થીની સંખ્યા 20. તો 20 ક્યાં છે આડી હરોળમાં? તો કે વાય અક્ષ ઉપર. એ 20ની સામે જ બરાબર એક જતું રહેવાનું અને ટીવી જોવા માટે આવી રીતે તમારે સ્તંભ ઊભો કરી દેવાનો. ત્યાર પછી છે સંગીત સાંભળવા માટે 10. તો સંગીત સાંભળવા માટેનો આવી રીતના આલેખ તમારે 10ને ઊભો કરી દેવાનો સ્તંભને. બરાબર? ત્યાર પછી છે ચિત્ર દોરવા માટે 15. તો ભાઈ 15 અહીંયા છે તો આવી રીતે તમારે ત્યાં સ્તંભ ઊભો કરી દેવાનો. ત્યાર પછી આવી રીતે સ્તંભ ઊભો કર્યા બાદ તમે સ્તંભમાં કોઈ પણ ડિઝાઇન કરી શકો, લાઈન કરી શકો, ટપકા કરી શકો, રાઉન્ડ કરી શકો અને સરસ મજાનું અહીંયા 5 એકમ 5 વિદ્યાર્થી આપણે લીધા છે 1 એકમ બરાબર. બરાબર? એ આપણું પ્રમાણ માપ છે.
તો દાખલા નંબર પહેલો એનો આપણે આલેખ આવી રીતે દોર્યો. જે બાળમિત્રો તમારે તમારા આલેખ પત્રની અંદર આવી રીતે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે દાખલા નંબર 2 તરફ જશું. તો કે ભાઈ એક દુકાનદાર સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીની માહિતી નીચે દર્શાવેલી છે. દિવસ આપ્યા છે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ ને શુક્રવાર. વેચેલ ચોપડીની સંખ્યા પણ આપેલી છે. અને નીચે કીધું છે કે તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ ઉપરની માહિતીનો લંબ આલેખ દોરવાની વાત કરી છે. તો આપણે જેમ અગાઉનો દાખલો પહેલો દાખલો જોયો સેમ ટુ સેમ એ જ પ્રોસેસે આપણે દાખલા નંબર 2 જોવાનો પ્રયત્ન. તો દાખલા નંબર 2 માટે જોઈએ તો તમારે તમારી રકમ આપી છે એ તમારી પાસે રાખવાની. અને જેમ અગાઉ આપણે દાખલો ગણ્યો જે આલેખપત્રની અંદર કર્યો એવી રીતે તમારે કરવાનો છે. તો જોઈએ પેલો એક્ઝામ્પલ. તો પહેલાંની અંદર છે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે પહેલાં દોરશું. તો એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવા માટે તમને અગાઉ મેં કીધું કે આવી રીતે તમારે શું કરવાનું, એક્સ અક્ષ અને અહીંયા આપણે દોરી નાખશું વાય અક્ષ. સોરી એક્સ અક્ષ, આને કહેવાય એક્સ અક્ષ, આને કહેવાય વાય અક્ષ. બરાબર. અને આગળ જોતા જશું કે ભાઈ અહીંયા શું લેવાનું છે આપણું શૂન્ય ઉદ્ગમ સ્થાન. અને પ્રમાણ માપ લઈશું આપણે અહીંયા 10. બરાબર. 1 એકમની લંબાઈ બરાબર 1 એકમ બરાબર અહીંયા શું લઈશું 10 ગણિતની ચોપડીઓ. તો આપણે 10 થી લઈને ચાલશું. તો કે ભાઈ 10 પછી કોણ આવશે તો કે 20, 30, 40, 50, 60, 70. બરાબર. અને વાર પણ આપી દીધા છે. રવિવારથી શરૂ થાય તો રવિવારનો ર, સોમવારનો સો, મંગળવારનો મ, બુધવારનો બ, ગુરુવારનો ગુ અને શુક્ર અને શનિ. શુક્રવાર એક જ બાકી છે જે તમારે જાતે પ્રયત્ન કરજો કેમ કે મારે અહીંયા આલેખ થોડોક નાનો બતાવેલો છે. રવિવારની વાત કરીએ તો કે ભાઈ રવિવારમાં આપણને પુસ્તકમાં તમે જોશો તો કે રવિવારની અંદર 65 કીધા છે. તો 65 ક્યાં છે તો કે ભાઈ 60 ને 70ની વચ્ચેનો કાપો. 60 અને 70ની વચ્ચેનો કાપો એટલે કે 65. બરાબર. આ 65મું કહેવાય 65. અને આને રવિવાર ઉપર તમારે એને સ્તંભ દોરી લેવાનો. સોમવારની અંદર વાત છે 40ની. તો 40 તમારે આડા જોઈ લેવાના સ્કેલની મદદથી અને સોમવારમાં આવી રીતે સ્તંભ તમારે દોરી લેવાનો. મંગળવારની અંદર તમને પુસ્તકમાં 30 આપ્યા છે. તો મંગળવારમાં આપણે કેટલા કરવાના 30 કરવાના. બુધવારની અંદર આપણને શું કીધું છે તો કે ભાઈ બુધવારની અંદર 50 કીધા છે. તો બુધવારે અહીંયા આપણે કેટલા કરશું 50નો સ્તંભ વ્યવસ્થિત ફૂટપટ્ટીની મદદથી તમારે કરવાનો. અને ગુરુવારની અંદર 20 કીધા છે. તો ગુરુવાર અહીંયા આપણે 20 કરશું. અને બાળમિત્રો જેમ આગળ મેં પણ તમને વાત કરી કે સ્તંભની અંદર તમને ગમતા લાઈન ચિત્ર કરી વ્યવસ્થિત સ્કેલની મદદથી કરવાનું છે. તો આવી રીતે તમારે આલેખપત્ર લઈ અને એમાં આવી રીતે લંબ આલેખ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે અગાઉ દાખલા નંબર 1 અને 2 બંને જોયા. હવે એવી રીતે તમારે દાખલા નંબર 3 અને 4નો પણ પ્રયત્ન કરવાનો છે. તો હવે ત્રીજા દાખલાની અંદર હું થોડીક તમને કરાવું. ત્રીજા દાખલા જેવો જ તમને ચોથો દાખલો છે. તો ત્રીજા દાખલાની અંદર શું કીધું છે તો જોઈએ. નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1998થી 2002 દરમિયાન તૈયાર કરેલી સાયકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું માપ લઈ માહિતી માટે લંબ આલેખ દોરવાની વાત કરી છે. એટલે આપણને લંબ આલેખ જેમ અગાઉ કર્યો એવી જ રીતે આપણે શું કરવાનું છે લંબ આલેખ દોરવાનો છે. કેટલા માપ છે તો કે 1998માં 800, 1999માં 600, 2000માં 900, 2001માં 1100 અને 2002માં 1200. જોઈએ કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી. તો તમે આ માપમાંથી જ ખબર પડી જશે. તો કે ભાઈ 2002માં. તો જવાબમાં આવશે 2002ની અંદર સૌથી વધારે સાયકલ તૈયાર કરવામાં આવી હતી. આગળ કયા વર્ષમાં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી હતી. તો સૌથી ઓછી સાયકલ મને અહીંયા દેખાય છે 600. પણ કયું વર્ષ તો કે 1999ની અંદર
સૌથી ઓછી સાયકલો તૈયાર કરવામાં આવેલી હતી. પરંતુ હવે આ એ અને બી બંનેના જવાબ મેળવી લીધા, પણ આપણો મેઇન પ્રશ્ન છે અહીંયા લંબ આલેખ દોરવાની. તો હવે આપણે દાખલા નંબર 3 માટે લંબ આલેખ દોરશું. તો અગાઉ આપણે જેમ દાખલો લંબ આલેખની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ લીધા હતા, એવી રીતે અહીંયા પણ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આ આપણો વાય અક્ષ અને આ આપણો એક્સ અક્ષ. બરાબર. આગળ વધીએ. એક્સ અક્ષ ઉપર માપ લેશું આપણે 100. 1 એકમ બરાબર કેટલી સાયકલ લેવાની છે? કેમ કે અહીંયા 100 200માં છે, એટલે 1 એકમ બરાબર અહીંયા લેશું આપણે 100. તો અહીંયા લખશું આપણે 100. પછી કેટલા છે? તો કે ભાઈ 200, કેમ કે 100 પછી 200. ત્યાર પછી છે 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200. બરાબર. 1200 સુધી જઈએ. આગળ જોઈએ. 1998, એટલે અહીંયા આપણે લખશું તો અહીંયા આપણે 1998ની અંદર જોશું તો 1998માં આપણને 800 છે. તો 800ની અંદર લાઈન લેશું તો 800 ક્યાં છે? અહીંયા છે. મારાથી અક્ષર અહીંયા ખરાબ થયા છે, પણ તમારે એવું કરવાનું નથી, તમારે વ્યવસ્થિત કરવાના છે. તો આ 1998માં 800. ત્યાર પછી 1999માં છે 600. તો 1999ની અંદર છે અહીંયા 600. 2000ની અંદર છે 900. તો 2000 સામે કોણ છે સ્કેલ માપની મદદથી? તો કે ભાઈ 900. અને 2001ની અંદર છે 1100. તો 2001ની અંદર છે 1100. અને એ જ રીતે 2002માં છે 1200. તો ઉપર અહીંયા છેલ્લું એક 2002 કરી અને 1200 તમારે લઈ લેવાના. કર્વ લાઈનની અંદર 2002. શોર્ટ લખું છું અહીંયા 02. બરાબર. તો બાળમિત્રો, તમારે વ્યવસ્થિત આલેખની અંદર આમને દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આપણે સરસ મજાના આલેખ ની અંદર શક્ય બને એટલું સમજાવી શકું તમને એવો મેં પ્રયત્ન કર્યો છે. વ્યવસ્થિત તમે આ 2 વખત વિડીયો જોઈ અને આલેખપત્રમાં દોરવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવી શકશે. અને દાખલા નંબર 4 તમારી જાતે કરવાનો પ્રયત્ન કર્યો. અહીંયા સુધી આપણે રાખીએ. ના ખ્યાલ આવે તો એની ટાઈમ મને પૂછી શકો છો. આવજો.